હેલો એવરીવન. સો આજે આપણી સાથે રેડિયો એલજીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોના શાહ, અને જે પોતાનો એક બિઝનેસ રન કરી રહ્યા છે. એન્ડ શી ઇઝ ધ ફાઉન્ડર ઓફ અચૂક. અને એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ નામ, પર્સનલી મને બહુ ઇન્ટરેસ્ટિંગ નામ લાગ્યું છે એમનું. અને બેઝિકલી જે એમના પ્રોડક્ટ છે, યુઝ્યુઅલી આપણે જોઈએ છીએ કે ફાયર જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગતી હોય છે તો એને એક્સટિંગ્વિશ કરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે, અને જ્યાં સુધી એક્સટિંગ્વિશ થાય એ પહેલાં તો ઘણું નુકસાન થઈ ગયું હોય છે. તો એ વસ્તુના એક જબરદસ્ત સોલ્યુશન સાથે સોના મેમ આપણી સાથે છે આજે. એન્ડ શી વિલ ટોક અબાઉટ ધ એન્ટાયર પ્રોડક્ટ જે એ લોકો બનાવી રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ મેમ, વેલકમ ટુ રેડિયો એલજે. થેન્ક યુ દેવાંશી. યસ. સો મેમ, તમારો જે પ્રોડક્ટ છે એના વિશે યુ કેન ઇન્ટ્રોડ્યુસ અસ વિથ. ઓકે, થેન્ક યુ. સો આપણે બધા રોજ છાપામાં અત્યારે સ્પેશિયલી જ્યારે સમર આવે એટલે બહુ જ ન્યૂઝમાં જોઈએ છે કે બિલ્ડિંગોમાં આગ લાગી. રિસેન્ટલી આઈ એમ શ્યોર બધાને ખ્યાલ હશે કે રાજકોટમાં એક મોલ ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. એના પહેલાં જો ખ્યાલ હોય તમને, તમે લોકો તો કદાચ નાના હશો, પણ સુરતના એક ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી અને ઘણા બધા સ્ટુડન્ટ્સ કૂદી ગયા હતા. તો અમારી જર્ની લગભગ એ સમયે ચાલુ થઈ જ્યારે આ તક્ષશિલાનો ઇવેન્ટ થયો હતો. અને થોડીક એની પહેલાંની વાત કરું તો ઉત્તરાખંડમાં આગ લાગે છે, જંગલોમાં આગ લાગે છે. સો મારા જે ફાઉન્ડર મેમ્બર છે રાહુલ શાહ, એ પોતે એક આર્કિટેક્ટ છે અને લગભગ 35 વર્ષની અમદાવાદમાં પ્રેક્ટિસ છે એમની. અને ધીસ વોઝ ઓલવેઝ બોધરિંગ હિમ કે અમદાવાદની ગરમીથી છુટકારો કઈ રીતે મેળવવો, સારી ડિઝાઇન કેવી રીતે કરવી, કેવા મટીરિયલ્સ વાપરવા, જો એસીનો ઉપયોગ નથી કરવો તો કઈ રીતે બિલ્ડિંગ્સને ઠંડા કરવા. સો આ જે એફર્ટ એ કરતા હતા ને સતત રિસર્ચ કરતા હતા અલગ અલગ મટીરિયલ્સ જોડે, સોલ્યુશન્સ જોડે, પેઇન્ટ્સ જોડે, એના આઈ વુડ સે એ જર્ની એમને અલ્ટિમેટલી એક ફાયર એક્સટિંગ્વિશિંગ કમ્પોઝિશન પર લઈ આવી. એટલે કે આગ ઓલવવા માટેનું રસાયણ, એની શોધ થઈ. અને જોગાનું જોગ એવું થયું કે એમનો ચીફ ફાયર ઓફિસર જોડે પરિચય થયો. એમને એ ટેસ્ટ કર્યું અને હી ઓલ્સો વાઉઝડ કે ના, ધીસ સીમ્સ ટુ બી ગુડ, તમે આના પર કામ કરો. સો દેટ્સ હાઉ અમારી જર્ની ચાલુ થઈ. અચૂક, તમને નામ ગમ્યું એટલે એક થોડું સંદર્ભ આપી દઉં. અચૂક એટલે કે ચૂક ન કરે તેવું. આવું શબ્દ, આવું નામ ચૂઝ કરવા પાછળનું કારણ એક જ હતું કે અમે જે સોલ્યુશન આપવા જઈ રહ્યા છીએ ફાયર માટેનું, એ એટલું વિશ્વાસપાત્ર છે કે એ ફાયરમાં ચૂકશે નહીં. કારણ કે ફાયરમાં, એટલે કે ફાયર વખતે લાઈફ અને ડેથ વચ્ચે જો કોઈ ઊભું હશે તો એ અચૂક ઊભું હશે, તમને અચૂક બચાવશે. એના માટેનું આ સોલ્યુશન છે, માટે આવું નામ છે. તો એ સોલ્યુશન કેમ બનાવ્યું, એનાથી કયા પ્રકારની આગનો ખતરો આપણે નિવારી શકીએ છીએ એના વિશે થોડું કહું. તો બેઝિક ઇન્ફોર્મેશન આપું તો ફાયરમાં અલગ અલગ ક્લાસીસ હોય છે. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી વગેરે વગેરે. બહુ જ ટૂંકમાં સમજીએ તો ક્લાસ એ એટલે વુડ, પેપર, ક્લોથ પ્રકારના મટીરિયલ્સ, જે સમજો કે 95% આપણી આજુબાજુ દ્રષ્ટિ કરીએ ને તો આવા જ મટીરિયલ હોય, રાઈટ. જેના કારણે આપણને ખતરો છે આગમાં, એ નોર્મલી ક્લાસ એ મટીરિયલ છે. એક્સેપ્ટ કે તમે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીમાં હો. તો હવે એની વાત કરું કે ક્લાસ બી એટલે કે પેટ્રોલ, ડીઝલ, એ પ્રકારના લિક્વિડ્સ. જો લિક્વિડમાં આગ લાગે તો એ ક્લાસ બી ટાઈપનું ફાયર કહેવાય. એના સોલ્યુશન થોડા જુદા હોય. કારણ કે તમે જો સાયન્સના સ્ટુડન્ટ હો તો સમજતા હશો કે લિક્વિડ ફ્યુઅલની ડેન્સિટી જુદી હોય. હવે પાણીની ડેન્સિટી કેરોસીન કરતાં વધારે છે, એટલે કેરોસીન ઉપર તમે પાણી નાખો તો પાણી નીચે જતું રહે, કેરોસીન ઉપર આવી જાય. એટલે કે કેરોસીનમાં જો આગ લાગી હોય અને તમે એને પાણીથી ઓલવવા જાઓ, કેરોસીનનો જથ્થો હોય તો શું થશે, પાણી નીચે જતું રહેશે, કેરોસીન તો ઉપર જ રહેશે, એટલે આગ ચાલુ રહેશે. એટલે એવા સંજોગોમાં તમારું સોલ્યુશન થોડું જુદું હોય. પછી હોય છે ક્લાસ સી ફાયર, એટલે કે ગેસમાં ફાયર થાય. ઘણા બધા મટીરિયલ એવા હોય કે જે ગેસ ફોર્મમાં હોય અને એમાં આગ લાગે, જેમ કે નેચરલ ગેસ. આપણે ત્યાં પીએનજી સપ્લાય હોય કે સીએનજી ગેસ, એ ગેસ ફોર્મ છે, રાઈટ. પછી છે ક્લાસ ડી એટલે કે મેટલ ફાયર્સ. અમુક મેટલ્સ એવા હોય કે જે ઝડપથી આગ પકડી લે, અને એમાં પાછી વેરાયટી હોય છે. કોઈક ઓછા ટેમ્પરેચરે આગ પકડી લે અને કોઈ બહુ હાઈ ટેમ્પરેચરે આગ પકડે, પણ એ બધાને પાણીથી ઓલવવા મુશ્કેલ છે.
એટલે એ ક્લાસ ડી કહેવાય છે. અને ફાઇનલી એક ક્લાસ જે આપણા ઘરમાં હોઈ શકે એ છે ક્લાસ કે, એટલે કે કિચન ઓઇલ. આપણા ઘરમાં આપણે જ્યારે પણ કંઈ તળીએ તો જે તેલની તાવડી મૂકીએ એમાં જે ફાયર લાગે એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય છે. એટલે પેટ્રોલ ડીઝલ જેવું એનું ટેમ્પરેચર નથી, એ લગભગ 350 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર હોય. એટલે એને ઓલવવા માટે સ્પેશિયલ સોલ્યુશન જોઈએ. સો દેટ ઇઝ ક્લાસ કે. હવે કમિંગ બેક ટુ, તમે જો વિચારો કે તમને સૌથી વધારે આગનો ખતરો ક્યાંથી છે, તો મારા મતે ઇટ ઇઝ ક્લાસ એ. આગ ગમે ત્યાંથી ચાલુ થઈ અને કદાચ તમને એવું લાગશે કે દરેક વખતે તો છાપામાં એવું લખ્યું હોય છે કે શોર્ટ સર્કિટથી આગ થઈ. દેટ્સ અ નોર્મલ સ્ટેટમેન્ટ આપણે બધે સાંભળીએ. ક્યાંય પણ ન્યૂઝ વાંચીએ આગનું તો કે શોર્ટ સર્કિટથી આગ લાગી અને ફેલાઈ. તો શોર્ટ સર્કિટ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. જેમ કે કોઈ દીવાની લો હોય એનેથી આગ ફેલાય તો એવું ના કહે કે દીવાથી આગ લાગી, ચાલુ ગમે તે કારણથી થઈ, પણ અલ્ટિમેટલી પ્રસરશે શેમાં? ક્લાસ એ મટીરિયલમાં. કારણ કે શોર્ટ સર્કિટ થઈ તો પછી આજુબાજુ શું હતું? તો કાં તો પડદો હતો, કાં તો કંઈક ફર્નિચરનું પીસ હતું, કાં તો સમજો એસી હતું એટલે એનું પ્લાસ્ટિક હતું, રાઈટ? તો શોર્ટ સર્કિટથી આગ, અથવા તો ઇમિડિયેટલી જુઓ તો વાયર ઉપર પણ શું હોય? ઇન્સ્યુલેશન હોય. તો ઇન્સ્યુલેશન શું છે? પ્લાસ્ટિક છે. એટલે શોર્ટ સર્કિટ એ પહેલું સ્ટેપ છે જેનાથી તણખા થયા, હાઈ ટેમ્પરેચર થયું, પણ પછી આગ પકડાઈ ક્યાં? તો એની બાજુના મટીરિયલમાં, જે પ્લાસ્ટિક હોઈ શકે, પેપર હોઈ શકે, વુડ હોઈ શકે, ક્લોથ હોઈ શકે, પણ એ બધું જ ક્લાસ એ મટીરિયલ છે. એટલે હવે આજે હું વાત કરું કે અમે જે સોલ્યુશન કર્યું, બિકોઝ અમારા રિસર્ચથી અમને ખબર પડી કે આજકાલની ફાયર એટલી ભયંકર કેમ છે. તમે જ્યારે પણ ફાયરનું પિક્ચર જુઓ એટલે કાળા ધુવાળા દેખાય પિક્ચરમાં, રાઈટ? પછી બહુ જ ઝડપથી આમ મોટા મોટા ફ્લેમ્સ બહાર નીકળતી એવું દેખાય, ઘણીવાર ઓરેન્જ કલરની ફ્લેમ્સ દેખાય. એટલે અમને એવો પ્રશ્ન થયો કે આવી ફાયર કેમ થાય છે? જૂના સમયમાં આવું નહોતું થતું. અને જ્યારે અમે સ્ટડી કર્યું તો અમને ખબર પડી કે જૂના સમયમાં આપણે ત્યાં નંબર 1 ફર્નિચર ઓછું હતું, વેન્ટિલેશન વધારે હતું, રૂમનું વોલ્યુમ વધારે હતું. તમે જો યાદ કરો કે તમારા દાદાનું ઘર કે પરદાદાના ઘર કેવા હતા, અને એ ટિપિકલી પ્યોર વુડમાંથી બનેલું હતું. અને આજનો સિનેરિયો લઈએ તો ઘરમાં સીલિંગ લો થઈ ગઈ, વોલ્યુમ નાનું થઈ ગયું, વેન્ટિલેશન બંધ થઈ ગયા, એસી થઈ ગયું, અને પાછું ભરપૂર ફર્નિચર થઈ ગયું. અને એ પણ કેવું? બધું સિન્થેટિક. એટલે કે પ્લાયવુડનું ફર્નિચર, પ્લાયવુડ ઇઝ નોટ વુડ બાય ધ વે, પ્લાયવુડ એ સિન્થેટિક વુડ છે. પછી બધું જે ટેપેસ્ટ્રી હોય કે સોફ્ટ ફર્નિશિંગ હોય એ બધું સિન્થેટિક થઈ ગયું. કારણ કે આપણને ઇઝીલી ક્લીન થાય એવું, ડસ્ટ પ્રૂફ, ધોવું ના પડે, પેલું સ્કોચ ગાર્ડ કરી શકાય એવું બધું જોઈએ, રાઈટ? કર્ટન્સ પણ સિન્થેટિક થઈ ગયા, અને એસી સીલિંગ પર લાગી ગયા કાં તો વોલ પર લાગી ગયા એ પણ સિન્થેટિક થઈ ગયા, પ્લાસ્ટિક મટીરિયલ. એટલે આપણે બધું જ સિન્થેટિક મટીરિયલથી સરાઉન્ડ થઈ ગયા. અને આપણા અગ્નિશામક યંત્રો એટલે ફાયર એક્સટિંગ્વિશર્સ કયા જમાનાના? તો કે જે જમાનામાં વુડનું ફર્નિચર હતું એ જમાનાના અગ્નિશામક યંત્રો. અને આખી સિનેરિયો બદલાઈ ગયો. એટલે હવે શું થાય છે કે આગ લાગે છે, આ મટીરિયલ્સમાં આગ 10 ગણી ઝડપથી ફેલાય છે. આઈ વિલ રિપીટ ધીસ. આપણે જે પ્રકારના મટીરિયલ્સમાં રહીએ છીએ, જેમાંથી આપણે સરાઉન્ડેડ છીએ, ખાલી રહીએ છીએ ને, આપણી ઓફિસીસમાં પણ એ જ છે, આપણા ઇન્ડસ્ટ્રીમાં પણ એ જ છે, એ વસ્તુઓમાં જ્યારે આગ લાગે છે તો એ આગ 10 ગણી ફાસ્ટ હોય છે. હવે એને તમે વિઝ્યુલાઇઝ કરો કે પહેલાંના સમયમાં આગ લાગતી હતી ને તો 30 મિનિટે જે સિનેરિયો થતો હતો, એટલે કે આખા ઘરમાં આગ લાગી ગઈ હોય એવું થતાં 30 મિનિટ થતી, એ હવે 10 ગણું ફાસ્ટ. એટલે કેટલી વારમાં થઈ જાય દેવાંશીબેન? 3 થી 4 મિનિટમાં. સમજ્યા? હવે 3 થી 4 મિનિટમાં તમને કોણ બચાવવા આવી શકશે એ વિચાર કરવાની જરૂર છે. પહેલાં તો પાડોશી આવી જતા હતા બાલદી ભરીને નાખવા, ફાયર ટેન્ડર બી આવી જતું હતું. શું 3 થી 4 મિનિટમાં કોઈ તમને બચાવવા આવી શકે? મારા હિસાબે નહીં. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણને આ વસ્તુની ખબર હોય કે આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ જેમાં આગ ફક્ત 3 મિનિટમાં જાનલેવા થઈ શકે છે. હું એવું નથી કહેતી કે બધાની જાન જાય છે, તમે દોડીને ભાગી બી શકો છો, પણ જો તમે અવેર નથી, અથવા તમે ઊંઘમાં છો, અથવા તો તમને અવેરનેસ નથી, એટલે તમે આગને ચાલવા દો છો કે હશે કોઈ અટેન્ડ કરી લેશે, અને તમે 60 સેકન્ડ પછી જોવા જશો તો એટલી વિકરાળ થઈ ગઈ હશે કે તમને સમજ નહીં પડે કે હવે શું કરવું. એટલી ઝડપથી આગ વધે છે. બીજું, આજના જે મટીરિયલમાં આપણે રહીએ છીએ કે સરાઉન્ડેડ છીએ,
એ મટીરિયલ્સમાંથી ખૂબ જ ટોક્સિક ધુમાડો નીકળે છે. હોળીમાં આપણે લાકડા બાળીએ એનો ધુમાડો ટોક્સિક નથી, કારણ કે એ તો આપણે ઝાડના લાકડા બાળીએ છીએ, પ્યોર વુડ છે. પણ જો તમે પ્લાયવુડ, રબર, પ્લાસ્ટિક એ બધું બાળો અને એ ધુમાડો તમે લો તો એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને જ્યારે આગ લાગે છે ત્યારે મોસ્ટલી એક ક્લોઝડ એન્વાયરમેન્ટ હોય છે, એટલે ધુમાડો બહાર નીકળવાની જગ્યા નથી. એ ધુમાડો તમે શ્વાસમાં લેશો. એટલે જ આપણને ઘણી બધી વાર એવા પણ ન્યૂઝ મળે છે કે લોકો ઊંઘમાં જ મરી ગયા. આગ બળ્યા નથી પણ ધુમાડાથી મરી ગયા, કારણ કે ઇન્હેલ કરી લીધો હોય અને એમાં બહુ જ બધો કાર્બન મોનોક્સાઇડ હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ હોય, પ્લસ આ બધા મટીરિયલ્સ ટ્રીટેડ હોય. ટ્રીટેડ એટલે કેમિકલ્સથી ટ્રીટેડ હોય, એટલે જ્યારે ગરમ થાય, આગ લાગે ત્યારે એ બધા કેમિકલ્સ એમાંથી બહાર નીકળે અને એ કેમિકલ્સ તમે ઇન્હેલ કરો એ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે. નોટ ઓન્લી ધેટ, આગનું ટેમ્પરેચર 3 થી 4 મિનિટમાં 850 ડિગ્રી ક્રોસ કરી જાય છે. હવે તમને તમારામાંથી કેટલા ગરમ ચામાં આંગળી નાખી છે મને નથી ખબર, પણ જો તમને એટલું દજાડી દેતું હોય તો એ 100 ડિગ્રીની આજુબાજુ હશે. જો એ તમને દજાડી દે તો 850 ડિગ્રીમાં શું થાય? તમે દાજો નહીં પણ તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ પણ ખરાબ થઈ જાય, કારણ કે એટલી હીટ આપણું બોડી સહન ના કરી શકે. એટલે આપણે જે શ્વાસ લઈએ એના દ્વારા ગરમ હવા આપણા શરીરમાં જાય એટલે તમારા લંગ્સ કોલેપ્સ થઈ જાય, તમારું બ્રેન કામ કરવાનું બંધ થઈ જાય. એટલે જે સમયે તમે સખત સજાગ હોવા જોઈએ અને તમારે એક્શન લેવી જોઈએ, એની બદલે તમારું શરીર ઢીલું પડી જાય, કશું કરી ના શકે. તમને ખબર છે કે મારે ભાગવાનું છે, બચવાનું છે, પણ તમારું શરીર, મગજ સાથ ના આપી શકે. એટલે આગમાં આટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે. આ જ્યારે અમે સ્ટડી કર્યું તો મને હમણાં બહાર જયેશભાઈએ પ્રશ્ન કર્યો તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એ કે આપણી પાસે એવું અગ્નિશામક યંત્ર હોવું જોઈએ કે જેવી આપણને ખબર પડી કે આગ લાગી, એનો ઉપયોગ કરીએ તો એ આગ તરત જ રોકાવી જોઈએ. બીજું, એનાથી આપણને કોઈ નુકસાન ના થવું જોઈએ. ત્રીજું, આગ સીલિંગમાં હોય કે વોલ ઉપર હોય કે ફટાફટ સ્પ્રેડ થતી હોય, એ ટેમ્પરેચરની સામે આ યંત્રએ કામ કરવું જોઈએ. જેમાંનું આ બધા જે હું પ્રોપર્ટીઝ કહું છું કે આવું કંઈક હોવું જોઈએ, એવું અત્યારના સોલ્યુશન્સમાં નથી. કારણ કે અત્યારે જે કોઈ તમે ફાયર એક્સટિંગ્વિશર્સ જુઓ છો બધે, એ આવા મટીરિયલ માટે બન્યા જ નહોતા. એ જે સમયમાં બન્યા હતા ત્યારનો ફાયરનો પ્રોબ્લેમ જુદો હતો. એટલે આ પ્રોબ્લેમ સ્ટડી કરી અને અમે એક એવું કમ્પોઝિશન ઇન્વેન્ટ કર્યું કે જે ઇકો ફ્રેન્ડલી પણ હોય, હ્યુમન ફ્રેન્ડલી પણ હોય અને જે આટલી હાઈ ટેમ્પરેચરની આગ અને સ્મોકને તરત જ કાબૂમાં લાવી શકે. અને એનું નામ પાડ્યું અચૂક. એટલે પ્રોબ્લેમ નવી, એનું સોલ્યુશન પણ નવું. રાઈટ. અને હવે અચૂક, દેવાંશીબેન, હું તમને આમ બોટલ ભરીને આપી દઉં કે અચૂકથી આગ ઓલવો, તો દેવાંશીબેન કેવી રીતે ઓલવાય? એટલે અમે અચૂકને ભરેલા એક્સટિંગ્વિશર્સ બનાવ્યા, જેને અમે અચૂક 101 કહીએ. કારણ કે ફાયર લાગે તો આપણે 101 ડાયલ કરીએ, તો એ તો કરવાનું જ, પણ સાથે તમારી જોડે આ હોવું જોઈએ જે તમારું 101 છે, એટલે કે જે તમને ફાયરથી અચૂક બચાવી શકે. ઓકે, સો આ જે તમારું પ્રોડક્ટ છે અચૂક, તો એને એક્સેસ કરવા માટે આપણે કઈ રીતે એને એક્સેસ કરી શકીએ છીએ? ઓકે, તો અત્યારે કમર્શિયલી અવેલેબલ છે. તમે www.achuk.in પર જાઓ, ત્યાં તમને અમારું ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર વગેરે મળી જશે. આઈ કેન ઓલ્સો સ્પેલ ઇટ આઉટ હિયર. જસ્ટ ગેટ ઇન ટચ વિથ અસ. તમારો ફાયરનો શું પ્રોબ્લેમ છે, શેના માટે તમને સોલ્યુશન જોઈએ, એ તમે અમને કહો અને અમે તમને એનું સોલ્યુશન આપીશું. So that's the way you can go about it. You can also note down some other email IDs. તમે ડાયરેક્ટલી અમને મેલ ડ્રોપ કરી શકો છો, info@achuk.in અથવા sales@achuk.in. You can call us, નંબર્સ છે અમારી વેબસાઇટ ઉપર. You will get all the information there. ઓકે, અને પ્રોડક્ટ તો છે જ તમારું, એની સિવાય પ્રિકોશન્સ કયા કયા રાખવા જોઈએ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો દેવાંશીબેન, બિકોઝ મને એવું લાગે છે કે આપણને કોઈ વસ્તુની જાણકારી હોય ને તો અડધો પ્રોબ્લેમ સોલ્વ છે. ખબર જ ના હોય તો એ આપણા માટે બહુ જ હાનિકારક થઈ શકે છે. સૌથી પહેલાં મેં તમને જે માહિતી આપી, આપણે યાદ એ રાખવાનું છે કે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ તો આપણને એના એસ્કેપ રૂટ્સ ખબર હોવા જોઈએ. એટલે કે આ જગ્યામાંથી બહાર હું કઈ રીતે નીકળી શકું, રાઈટ? મારા માટે સેફ એક્ઝિટ કઈ બાજુ છે. તમે ક્યાંય બી જાઓ, હોટલમાં હો,
તમે સ્ટેડિયમમાં હો, તમે તમારી ઓફિસમાં હો, ઘરમાં હો, હાઈરાઇઝ બિલ્ડિંગમાં હો, સ્કૂલમાં હો, કોલેજમાં હો, આ એક અવેરનેસ. બિકોઝ આજની જે આગ છે, મેં તમને કીધું એમ 3 થી 4 મિનિટનો સમય તમને માંડ મળે છે. એટલે સૌથી પહેલાં તમારી સેફટી તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તમે સેફ હશો તો તમે બીજાને બચાવી શકશો. બીજું, આગનો કોઈ પણ બનાવ હોય એને આપણે નજરઅંદાજ નહીં કરવો, મામૂલી ના સમજવો. નાનો પણ હોય તો બી અલાર્મ રેસ કરવી, એટલે કે બીજાને જાણ કરવી. 101 ડાયલ કરવું કે ભાઈ અહીંયા આગનો બનાવ થયો છે, અને એને અટેન્ડ કરવાનો પ્રયત્ન તો જ કરવો જો આપણને આવડતું હોય. એટલે હવે તો મને લાગે છે દરેકે આ શીખવું ફરજિયાત છે, કારણ કે 3-4 મિનિટમાં યુ કાન્ટ એક્સપેક્ટ કે બીજું કોઈ આવીને આપણને હેલ્પ કરે. ત્રીજી વસ્તુ એ છે કે જેમ જ્યારે ધરતીકંપ થતો ને ત્યારે આપણને એક ટ્રેનિંગ આપવામાં આવી. અમદાવાદમાં પહેલી વાર 2000 કે 2001માં થયો, ત્યારે પહેલી વાર આપણને ખબર પડી કે ધરતીકંપ થાય તો આવું બધું કરવાનું હોય. શું કરવાનું હોય? ગેસને સ્વિચ ઓફ કરવાનો હોય. ચાલુ ગેસે ઘરની બહાર ભાગી નહીં જવાનું. બીજું, ઇલેક્ટ્રિસિટી સ્વિચ ઓફ કરવાની હોય. અને ત્રીજું, બની શકે તો તમારે તમારા ઘરની બહાર ઓપન જગ્યામાં જતા રહેવાનું. ના બની શકે તો એવું કહેતા કે જ્યાં બીમ અને પિલરનું જંકશન હોય એવી કોઈ જગ્યા શોધો, નહીં તો ટેબલની નીચે જાઓ. આવા બેઝિક આપણને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતા હતા. સિમિલરલી ફાયર માટે હું એવું કહીશ કે આગ લાગી છે, ખબર પડી તો ફાયરનો સોર્સ કંઈ બી હોઈ શકે, શોર્ટ સર્કિટ બી હોઈ શકે, બીજું કોઈ કારણ બી હોઈ શકે, પણ આપણે ગેસ બંધ કરી દેવો અને ઇલેક્ટ્રિસિટી ઓફ કરી દેવી, જેથી કરીને વધારે ફેલાય નહીં. કારણ કે શોર્ટ સર્કિટથી જો આગ હોય, તમે ગમે તેટલી ઓલવવાનો પ્રયત્ન કરો, પણ જો સોર્સ ચાલુ રહે તો એ સ્પાર્કિંગ થયા કરશે અને આગ ફેલાયા કરશે. એટલે સૌથી પહેલાં એને ફેલાતા રોકવાની છે. પહેલું મેં ઓલરેડી કીધું, તમને તમારી એક્ઝિટ તો મગજમાં હોવી જ જોઈએ. તમારે તમારી જાનના જોખમે કશું નથી કરવાનું. પોતાની જાતનું સેફટી પહેલાં વિચારો. સેકન્ડ, પુટ ઓફ ગેસ એન્ડ ઇલેક્ટ્રિસિટી. અને ત્રીજું, તમે જે વાતાવરણમાં છો, હું મોસ્ટલી એવું માનું છું ત્યાં ક્લાસ બી એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે નથી હોતું, સિવાય કે તમે પેટ્રોલ પંપ પર હો કે ONGC પર હો, કોઈ સ્પેસિફિક જગ્યાએ કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં હો, તો ત્યાંનું ફાયરનું જોખમ જુદું છે. એ પ્રમાણે તમને હું સલાહ આપું. પણ જનરલી સ્પીકિંગ આપણે ક્લાસ એ ફાયરનો જ સામનો કરીએ છીએ. એટલે ગેસ અને ઇલેક્ટ્રિસિટી બંધ કરી અચૂકનો ઉપયોગ કરીને આગ ઓલવી દો, એવી હું તમને સલાહ આપીશ. ઓકે. અને પ્રિકોશન્સની પણ આપણે વાત કરી. ઘણા બધા, જેમ તમે વાત કરી કે હજી એક વાત કરીશ. પ્રિકોશન, આગ ન લાગે એના માટે શું કરશો એ પણ આપણે કરવું જરૂરી છે. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે શોર્ટ સર્કિટથી આગ લાગે છે. તો આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિકલ લોડ છે અને જેટલા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ છે, શું એ મેચ છે કે પછી આપણે લોડ કરતાં વધારે વાપરીએ છીએ, તો એ આપણે ચેક કરી લેવું જોઈએ. નંબર 2, આપણું વાયરિંગ જો જૂનું થઈ ગયું હોય તો એ આપણે ચેક કરી લેવું જોઈએ. કારણ કે એ બધા કારણ છે. એક નાની એવી ભૂલ અને ઇટ કેન રિઝલ્ટ ઇન ટુ અ બિગ પ્રોબ્લેમ. ત્રીજું, આપણને ઘણીવાર ખબર છે એક જ પ્લગમાં પેલા એક્સટેન્શન લગાવીને કેટલું બધું લોડ કરીએ છીએ. બને ત્યાં સુધી આવું બધું નહીં કરવું. ચોથું, બિકોઝ આપણે બહુ બધા લિથિયમ બેટરીવાળા ડિવાઇસીસ વાપરીએ છીએ, તો એની સેફટી માટે ધ્યાન રહેવું. એ જો ઓવરહીટ થતા હોય તો ચેક કરાવી લેવા. કારણ કે એ બેટરી બગડે અને બ્લાસ્ટ થાય તો ઇટ કેન ટ્રાન્સલેટ ઇન ટુ અ ફાયર. ચોથું, આઈ થિંક આ તો બધા જ કહે છે કે રાતે ચાર્જિંગ નહીં કરવું ફોનનું કે લેપટોપનું. ચાર્જિંગ કરો તો પલંગ ઉપર કે જ્યાં આગ લાગી શકે એવા સરફેસીસ પર ના મૂકવું. આવી થોડી નાની મોટી આપણે ધ્યાન રાખીએ. દીવાબત્તી કરીને અનઅટેન્ડેડ નહીં મૂકવું. ઘરની બહાર જતા હોય તો દીવા ચાલુ રાખીને નહીં જવું. ધોઝ કાઇન્ડ ઓફ સ્મોલ થિંગ્સ. કારણ કે આપણે બહુ સેફ જગ્યાએ મૂક્યું હોય, પણ આપણને ખબર નથી, કોઈ બિલાડી દોડી ગઈ, ઢોળાઈ ગયું, વાટ ખેંચીને જતી રહી અને બીજી વસ્તુમાં આગ લાગી ગઈ. સો આવા બેઝિક પ્રિકોશન્સ લઈએ થોડી આપણી સેફટી માટે, તો આપણી તો સેફટી ખરી જ, આપણી આજુબાજુવાળાની પણ સેફટી ખરી. કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં તો હવે એવું થઈ ગયું છે કે તમે બેદરકાર રહો અને એનું ભરપાઈ કોઈ બીજાએ કરવું પડે, કારણ કે એ આગ એના ઘરને બી લપેટમાં લઈ શકે. બિલકુલ. અને આજે જે LG યુનિવર્સિટીમાં ઇવેન્ટ હતું, વિમેન ઇન્વેસ્ટિંગ ઇન વિમેન, અને યુ વેર ધ પાર્ટ ઓફ દેટ ઇવેન્ટ, તો એના માટે હું તમને પૂછવા માંગીશ કે આ જે બિઝનેસ તમે રન કરી રહ્યા છો, કેટલા વર્ષથી, લાઈક સિન્સ? ઓકે, સો અચૂક ઇઝ અ સ્ટાર્ટઅપ, રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ છે. આપણે 2018માં
કંપનીની સ્થાપના કરી અને એના પછી અમે એલજીમાં ઇન્ક્યુબેટ થયા હતા બિકોઝ અમારું આ એક ઇન્વેન્શન હતું જેને અમે પહેલાં ઇન્ડિયામાં પેટન્ટ કર્યું, પછી અમે પીસીટી રૂટ થ્રુ વર્લ્ડ ઓવર પેટન્ટ કર્યું. તો અમને એલજેના સપોર્ટથી એટલે કે આંત્રપ્રેનરના સપોર્ટથી વી પુટ અપ રિક્વેસ્ટ ફોર ગ્રાન્ટ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એ સેન્કશન થઈ. એટલે અમને અત્યારે 2 પ્રકારની ગ્રાન્ટ મળેલી છે. એક છે પેટન્ટ રજિસ્ટ્રેશન અસિસ્ટન્સ, જેના દ્વારા આપણે જે પેટન્ટનું કામ કરીએ છીએ એમાં આપણને ફંડ મળે છે. અને સેકન્ડ છે સીડ સ્ટાર્ટઅપ ફંડ, એટલે કે આપણે આ સ્ટાર્ટઅપને આગળ વધારીએ, એના હસ્તક નવા પ્રોડક્ટ્સ ડેવલપ કરી શકીએ. એના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એ સમયમાં આઈ થિંક આ 2020-21ની વાત છે, 30 લાખ રૂપીસનું ફંડ આપેલું છે આપણા સ્ટાર્ટઅપને. અને એલજેનો સપોર્ટ તો ફોરએવર રહ્યો છે. ધીસ વોઝ અ સ્મોલ વે ટુ ગીવ બેક ટુ એલજે, મેન્ટરિંગ some more businesses that are wanting to come up. So women investing in women, I think I was investing my time here. અને મને આ તમે મોકો આપ્યો કે આ માધ્યમ થ્રુ હું લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી શકું. બિકોઝ અમારું સૌથી મોટું કામ અને સૌથી મોટી ચેલેન્જ એ જ છે કે લોકોને આ વસ્તુની જાણ કેવી રીતે કરીએ કે તમારો આજનો ફાયરનો પ્રોબ્લેમ આટલો ભયાનક થઈ શકે. ભગવાનની કૃપા રહે ત્યાં સુધી આપણને પ્રોબ્લેમ ફેસ જ ના કરવો પડે, પણ જો કરવો પડે તો આપણી આગવી તૈયારી હોય તો આપણે એનાથી થતું નુકસાન નિવારી શકીએ. સો દેટ્સ ધ મેઇન પર્પઝ. થેન્ક યુ સો મચ મેમ ફોર કમિંગ હિયર. અને આઈ હોપ આપણા જે લિસનર્સ છે એ લોકોને ઘણું નોલેજ મળ્યું હશે અને ઘણી અવેરનેસ પણ ક્રિએટ થઈ હશે. થેન્ક યુ સો મચ. અને આઈ વુડ ઓલ્સો ઇન્વાઇટ થ્રુ ધીસ પ્લેટફોર્મ કે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો you can get connected with us on LinkedIn. You can also write email to us. achuk.in મેં ઓલરેડી તમને કીધું. ગો ટુ ધ વેબસાઇટ, રીડ ઇટ થ્રુ. ત્યાં પણ અમે બધા સોલ્યુશન્સ આપેલા છે. પણ યુ મે હેવ ડિફરન્ટ ક્વેશ્ચન્સ, રીચ આઉટ ટુ અસ, રાઇટ ટુ અસ. વીલ બી રિયલી હેપી કે લોકો આમાં આ એક આઈ થિંક આ માધ્યમ એક અવેરનેસ કાર્યક્રમ છે અને વધારે ને વધારે લોકો સુધી પહોંચે આ વાત, વધારે ને વધારે લોકો આનો બેનિફિટ લે અને પોતાની જાતને સુરક્ષિત રાખે. અને હવે એપ્રિલમાં તો ફાયર સેફ્ટી વીક બી આવી રહ્યું છે, તો તમે એનો પણ ઉપયોગ કરી શકશો લોકો સુધી આ વાત પહોંચાડવાનો. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર મેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર giving me this opportunity to speak to your people. થેન્ક યુ.